દમણ દીવ અને દાનવ ભાજપના નવા પ્રદેશ પ્રમુખ દ્વારા નવી સમિતિની રચના કરી. દાદરા નગર હવેલી અને દમણ દીવ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે ચર્ચા કર્યા બાદ રાજ્ય પ્રભારી દુષ્યંત પટેલ દાન અને દમણ દીવ પ્રદેશ અધ્યક્ષ મહેશભાઈ અગરિયા દ્વારા રાજ્ય સમિતિના પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. જીતુભાઈ માધા, ફાલ્ગુનીબેન પટેલ, ભારતીબેન હલાપતિ, ધર્મેશસિંહ ચૌહાણ, જેઈએમએ ઉપપ્રમુખ તરીકે અમૃતાબેન બામણિયા અને સંજય રાઉતને નામાંકિત કરવામાં આવ્યા છે. જિગ્નેશ ડી પટેલ અને સુનિલ પાટીલને મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મંત્રી તરીકે કીર્તિ ગોહિલ, ઉર્વશીબેન જયેશભાઈ પટેલ, ભારતીબેન ગોતરના, ક્રીડન શાહ, દ્વારિકાનાથ પાંડેની નિમણૂક કરવામાં આવી છે. કોષાધ્યક્ષ તરીકે રજનીકાંત ટંડેલ, સોશિયલ મીડિયા સંયોજક તરીકે આશિષ પટેલ, આઈટી સંયોજક તરીકે રામકૃષ્ણ દેસાઈ અને મીડિયા સંયોજક તરીકે મજીદ લઘાનીની નિમણૂક કરવામાં આવી છે. આજરોજ માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષજી શ્રી જેપી નડ્ડાજીના માર્ગદર્શનમાં દાદરા નગર હવેલી દમણ દીવ પ્રદેશની ટીમની હમણાં ઘોષણા થવા જઈ રહી છે. મોહનભાઈ, આ બેઠક આપણને આજે જ દિલ્હીથી આપણને સૂચિ મળી છે. એ સૂચિ પ્રમાણે આજે પ્રદેશની ટીમની અહીંથી ઘોષણા કરવાની છે. તો આજે આ શોર્ટ ટર્મમાં મીડિયાના ભાઈઓને બોલાવ્યા છે, તમે આવ્યા છે બદલ તમારો પણ સૌપ્રથમ આભાર વ્યક્ત કરું છું. અને હું જે આ પ્રદેશની ટીમ જે આજે મારે ડિક્લેર કરવાની છે એ માટે હું માન્ય રાષ્ટ્રીય સંગઠન મંત્રી બી એસ સંતોષજી, રાષ્ટ્રીય મહામંત્રી અરુણસિંહજી, આપણા ચુનાવના પ્રભારી એવા હતા એવા ડોક્ટર રાધામોહન અગ્રવાલજી, આ બધાનો આ તબક્કે હું આભાર વ્યક્ત કરું છું અને હું મારી ટીમની ઘોષણા કરું છું. સૌપ્રથમ જીતુભાઈ માડા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રીમતી ફાલ્ગુનીબેન પટેલ, ઉપાધ્યક્ષ શ્રીમતી ભારતીબેન હળપતિ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ધર્મેશસિંહ ચૌહાણ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી અમૃતાબેન બામણિયા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી સંજયભાઈ રાઉત, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જિગ્નેશભાઈ ડી પટેલ, પ્રદેશ મહામંત્રી શ્રી સુનિલભાઈ પાટીલ, પ્રદેશ મહામંત્રી. હવે આપણા પ્રદેશ સચિવ એટલે કે મંત્રી તરીકે શ્રી કીર્તિભાઈ ગોહિલ દીવ, શ્રીમતી ઉર્વશીબેન જયેશભાઈ પટેલ દમણ, શ્રીમતી ભારતીબેન ગોતરના ખાનવેલ, શ્રી ક્રીડન શાહ દીવ, શ્રી દ્વારકાનાથ પાંડે મંત્રી સિલવાસા, શ્રી રજનીકાંત ટંડેલ કોષાધ્યક્ષ, શ્રી આશિષ પટેલ સોશિયલ મીડિયા સંયોજક, શ્રી રામકૃષ્ણ દેસાઈ આઈટી સેલ સંયોજક, શ્રી મજીદ લધાણી મીડિયા સંયોજક. આ 17 લોકોની ટીમ આજે આપણે ડિક્લેર કરીએ છીએ. આ બધાને સૌપ્રથમ હું મારા તરફથી અધ્યક્ષના નાતે ખૂબ ખૂબ હાર્દિક શુભકામના આપું છું અને દરેકને આ સાથે એ પણ વિનંતી કરું છું કે આ હોદ્દો એ પાર્ટી માટે કોઈ ખુરશી માટે નથી, પરંતુ આપણે લોકોની વચમાં જઈને કામ કરવા માટેનું આ એક આપણને અહીંથી પાર્ટીએ આપણને એક જિમ્મેદારી આપી છે. એટલે આને આપણે કોઈ પદ ન માનતા એક જિમ્મેદારી માનવાનું છે આપણે, અને દરેકે આ જિમ્મેદારીને નિભાવવાનું છે. આવનારા દિવસોમાં પ્રદેશમાં ચુનાવ આવી રહ્યો છે, એના ભાગરૂપે જ આ પ્રક્રિયા થઈ રહી છે અને ટૂંક સમયમાં જ સંગઠનાત્મક જે આપણી કાર્યશાળા થઈ રહી છે એની તારીખ હું ટૂંક સમયમાં જણાવીશ. તો જે પણ પ્રદેશના લોકો આમાં જેનું નામ ડિક્લેર કરવામાં આવ્યું છે એમણે આ કાર્યશાળામાં હાજર રહેવાનું છે. દિલ્હીથી કોઈ પણ નેતા લોકો આપણા ત્યાંથી આવશે, એ આપણને કાર્યશાળા વિશે સમજાવશે અને જે આપણે મોરચાનું ગઠન બાકી છે કે જિલ્લાના જે પ્રભારી લોકોનું ગઠન બાકી છે એના પર આપણે ચર્ચા વિચારણા કરશું અને ટૂંક સમયમાં આપણે ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ જે ટીમ છે એની ઘોષણા આપણે કરશું. આપ સૌ નવનિયુક્ત તમામ હોદ્દેદારોને મારા તરફથી પાર્ટી તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામના.